ચલો ગુડ આફ્ટરનૂન બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આપણા ફાકા પોતારી વાળા વ્લોગમાં. અને ગુડ આફ્ટરનૂન અત્યારે કે આપણે વ્લોગ એટલે કેમ ફ્રન્ટ આમાં દેખાતું હશે કે નહીં કંઈ મને સમજાતું નથી. ઉભા રહે સાફ કરી નાખો. થઈ છે આમાં બે આજુબાજુ થયા હે અત્યારે. પહેલા તો જાય છે મંદિરે, હું ને રુદુભાઈ રામેશ્વર દાદાને દર્શન કરતા આવી, કારણ કે આજ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને એવું બધું હતું. એટલે પહેલાં તો જાય અને શ્રીફળ ને એવું લેવાનું છે, શ્રીફળ ને એવું લેતા આવી પછી કદાચ જવાનું છે દેતળિયા. તો બધું તમને બતાવતા રહી, તો તમે બધા જોડાઈ રહેજો. હાઈ ક્લાસ મસ્તીનો શણગાર કરી નાખ્યો. જો આપણે બાઈ એને મસ્ત શણગાર કર્યો છે. ફાઇનલી મિત્રો હાઈ ક્લાસ મસ્ત શ્રીફળના સાલોતરા ઉતરી નાખ્યા. અને વાતાવરણ એક નંબર છે. વરસાદ આવી જાય મજા આવે. નાને જો મજા આવી ગઈ છે અહીંયા. અહીં રહેવું મંદિરે તારે? તો ઘરે આવું છે. તો હાલો હવે જાય ઘરે, પછી ક્યાંક જવાનું ડિસિઝન લઈ ક્યાં જાય. અત્યારે મિત્રો હાઈ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું આપણે દેતળિયા. અને આપણી રામ અને ઓલી આપણી પ્યારી અને રુદુડો. ક્યાં જવાનું? ગોંડલ. આપણે ગોંડલ જ જવું છે. હાલો હવે જાય. તૈયાર થઈ ગયા હે. વાગવામાં થયા હે 4:15. હાલો ફટાફટ ભાગી. આપણું ઓલા થઈ ગયું હાઈ ક્લાસ મસ્તીનું કમ્પ્લીટ. જો તમે ખાલી ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા દેતળિયા જવા માટે. અને જોઈ લ્યો ખાલી નજારો કાંઈ ન વટે. અને પાછળ આપણા મમ્મીની આવે અને આગળ આપણે જઈએ. અને આજો તને ખબર ને શું રે ગોંડલ આવે ના નો આવે તો કે આવે આમ આવે તું કે આમ જો આમ વાત ફેરી માં તું આમ આવે ગોંડલ આમ જો આમ રામોદ કોણ છે તે? એ તો મારું છે. રામોદ થોડું તારું ગોંડલ તારું. મારે પાસ કરું છે. તારી પાસ કઈ નથી. તું વાત ફેરી માં તું કે જો અનિક ચાચુ મને ઉમંગ ચાચુ. ઉમંગ ચાચુ આયા મને મચ્છર ગઈ ગયા. હાલ ચલો આમ હાલવાનું. આમ રસ્તો હે આ બાજુ.
ઈ કઈ બારી નો આવે. કેવી મસ્તીની છે. તો મિત્રો તમે જોઈને વછેરી કેવી મસ્તીની છે, નાની એવી. અને અહીંયા જો પાછળ ગાયું બાંધી છે અને હાઈ ક્લાસ મસ્તીનું વાતાવરણ છે. આમ જો લીલું છમ, કારણ કે વરસાદ આવેલો છે એટલે. અને રુદુ કેટલો બીવે છે બોલો. ઘોડિયાની અંદર છે તોય બીવે છે. જોઈને મિત્રો તમે ઘોડી જોઈને કેવી મસ્તીની વછેરી છે. તો હાલો ઉપરથી એકવાર ખાલી તમને નજારો દેખાડું. જોઈજો ખાલી જોઈજો નજારો તમને દેખાડું ખાલી. વાદળ ના જોર જા